કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું જય દેસાઈ ગુજરાતી વિષયના આ વિડીયો ક્લાસમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજના ગુજરાતી વિષયમાં આપણો ગુજરાતી વ્યાકરણમાં વાક્ય પરિવર્તનનો વિષય છે. તો વાક્ય પરિવર્તનમાં અગાઉ આપણે કેટલુંક શીખી ચૂક્યા છે. વાક્ય પરિવર્તનમાં આપણે જોયું હતું કે વાક્ય પરિવર્તનના 3 પ્રકાર છે. ઉપરાંત એક પ્રેરક વાક્ય રચના પણ થતી હોય છે. પહેલા 3 પ્રકાર છે કર્તરી પ્રયોગ, કર્મણી પ્રયોગ અને ભાવે પ્રયોગ. અને આ ઉપરાંત એક પ્રેરક વાક્ય રચના પણ થતી હોય છે, એ આપણે જોયું હતું. ઉપરાંત આપણે કર્તરી પ્રયોગ અને કર્મણી પ્રયોગ વિશે શીખી ચૂક્યા હતા. હવે આજે આપણે ભાવે પ્રયોગ અને પ્રેરક વાક્ય રચના વિશે શીખવાના છીએ અને એનું જ્ઞાન આજે મેળવવાના છીએ. હવે આપણો જે ભાવે પ્રયોગનો પ્રકાર છે એમાં આપણે 2 વસ્તુઓ ધ્યાનમાં રાખવાની હશે. ભાવે પ્રયોગ વાક્ય રચનામાં કર્મની ગેરહાજરી હોય છે અને ક્રિયાનો ભાવ મુખ્ય રહેલો હોય છે. એટલે જો આપણે ભાવે પ્રયોગને સમજવું હશે તો આ 2 મુદ્દાઓ આપણે ખાસ ધ્યાનમાં રાખવાના છે. પહેલો મુદ્દો છે કર્મની ગેરહાજરી અને બીજો મુદ્દો છે ક્રિયાનો ભાવ મુખ્ય હોય છે. ઉદાહરણ 1, રમેશથી રડાયું. તો અહીં રડવાની ક્રિયા બતાવવામાં આવી છે અને રમેશ એ આપણો કર્તા છે. પરંતુ આ આખા વાક્યમાં આપણને કર્મ જોવા મળતું નથી. તો ભાવે પ્રયોગના પહેલા મુદ્દામાં કહ્યું છે એ પ્રમાણે કર્મની ગેરહાજરી હોય છે. તો આપણને પહેલા ઉદાહરણમાં કર્મની ગેરહાજરી જોવા મળે છે. બીજો મુદ્દો છે ક્રિયાનો ભાવ મુખ્ય હોય છે. તો અહીં રડવાની ક્રિયા થઈ રહી છે અને એ આખા વાક્યમાં મુખ્ય ભાવ દર્શાવે છે. તો તેના કારણે આ ઉદાહરણ ભાવે પ્રયોગનું ઉદાહરણ કહી શકાય. હવે બીજું ઉદાહરણ, મીનાથી લખાયું. તો આ આખા ઉદાહરણમાં પણ આપણને કર્મની ગેરહાજરી જોવા મળે છે અને લખવાની ક્રિયા મુખ્ય છે. જેના કારણે મીના એ કર્તા છે અને લખાયું તો લખવું એ ક્રિયા મુખ્ય ક્રિયા દર્શાવી છે. એ જ રીતે ઉદાહરણ 3, મોહનથી ખવાય છે. તો અહીં ખાવાની ક્રિયા દર્શાવવામાં આવી છે અને અહીં કર્તા આપણને મોહન તરીકે મળ્યો છે. તો આપણે આ ઉદાહરણમાં જોઈ શકીએ છીએ કે મોહન કર્તા છે અને ખાવાની ક્રિયા મોહન દ્વારા કરવામાં આવી રહી છે. તો ક્રિયા અહીં મુખ્ય દર્શાય છે, પરંતુ અહીં આપણને કર્મ જોવા મળતો નથી. એટલે કે કર્મની ગેરહાજરી આ વાક્યમાં વર્તાય છે. જેના કારણે આ 3 ઉદાહરણો આપણા ભાવે પ્રયોગના ઉદાહરણો કહી શકાય. આ ત્રણેય ઉદાહરણોમાં આપણને કર્મની ગેરહાજરી દેખાય છે અને ક્રિયાનો ભાવ મુખ્ય રહેલો જોવા મળે છે. તેથી
3 ઉદાહરણો ભવે પ્રયોગના ઉદાહરણો છે. હવે આપણું ચોથો પ્રકાર અહીં જોવા મળે છે, પ્રેરક વાક્ય રચના. તો આ નામ ઉપરથી જ આપણે કહી શકીએ છીએ કે વાક્યમાં કોઈ પ્રેરણા દર્શાવી હોય. પ્રેરક વાક્ય રચનાને સમજવા માટે આપણે અહીંયા એક જ મુદ્દો ધ્યાનમાં રાખવાનો છે. ક્રિયાની પ્રેરણા થતી હોય છે. એટલે કે જ્યારે પણ વાક્ય દર્શાવેલું હોય છે તો તે વાક્યમાં ક્રિયાની પ્રેરણા આપણને જોવા મળે છે. અહીં આપણને 2 ઉદાહરણો આપ્યા છે. ઉદાહરણ 1, અમરત કાકી મંગુને ખવડાવે છે. તો અહીં અમરત કાકી એ કર્તા છે અને ખવડાવે છે એ ક્રિયાપદ છે. તો અહીં અમરત કાકી દ્વારા મંગુને ખવડાવવાની પ્રેરણા મળી રહી છે. તો આ ઉદાહરણ આપણું પ્રેરક વાક્યનું ઉદાહરણ થશે. અમરત કાકી દ્વારા મંગુને ખવડાવવાની પ્રેરણા કે ક્રિયા કરવાની પ્રેરણા મળી રહી છે. તેના કારણે આ પ્રેરક વાક્યનું ઉદાહરણ છે. એ જ રીતે બીજું ઉદાહરણ છે, આચાર્ય શિક્ષક પાસે તપાસ કરાવે છે. તો તપાસ કરાવવી એ એક અહીં ક્રિયા છે અને આચાર્ય એ આપણા કર્તા છે. તો અહીં કર્તા દ્વારા ક્રિયાની પ્રેરણા મળે છે. કર્તા અહીં શિક્ષક પાસે ક્રિયા કરાવવાની પ્રેરણા આપે છે. તો આચાર્ય એ આપણા કર્તા છે અને તપાસ કરાવવી એ આપણી ક્રિયા છે. તો અહીં શિક્ષક દ્વારા તપાસ કરાવવાની ક્રિયાની પ્રેરણા દર્શાવાય છે. તો આ બંને ઉદાહરણ આપણા પ્રેરક વાક્ય રચનાના ઉદાહરણો છે. આપણે આની સાથે જ વાક્ય પરિવર્તનના વાક્યના 3 પ્રકાર શીખી ચૂક્યા છે, કર્તરી પ્રયોગ, કર્મણી પ્રયોગ અને ભવે પ્રયોગ. આ ઉપરાંત પ્રેરક વાક્ય રચના પણ થતી હોય છે. તો તેને પણ આપણે અહીં શીખી ચૂક્યા છીએ. ભવે પ્રયોગની સાથે સાથે આપણે પ્રેરક વાક્ય રચનાને પણ શીખી ચૂક્યા છે. તો આ અહીં આપણું વાક્ય પરિવર્તન પૂર્ણ થાય છે. આશા કરું છું કે તમે વાક્ય પરિવર્તન ગુજરાતી વ્યાકરણમાં સારી રીતે સમજી ચૂક્યા હશો. ધન્યવાદ.